પશ્ચિમ બંગાળમાં 1 માસ અગાઉ થયેલ મહિલા તબીબની હત્યાનો હજી સુધી કોઈ ફેસલો આવ્યો ન હોય આજે કચ્છના અલગ અલગ મહિલા સંગઠનો દ્વારા એક રેલી અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમ સાથે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપી ગુનેગારને ઝડપથી સજા મળે અને આવો કાયદો કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ અમલી બનાવે તેવી માંગ કરી હતી। આજે આવેદનપત્ર આપવા આવેલી મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। પશ્ચિમ બંગાળમાં 1 માસ અગાઉ થયેલ મહિલા તબીબની હત્યાનો હજી સુધી કોઈ ફેસલો ન આવતા કચ્છના અલગ અલગ મહિલા સંગઠનો દ્વારા એક રેલી અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમ સાથે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપી ગુનેગારને ઝડપથી સજા મળે અને આવો કાયદો કેન્દ્ર અને રાજ્ય સરકાર પર અમલી બનાવે તેવી માંગ કરી હતી। તો આજે આવેદનપત્ર આપવા માટે આવેલી મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। ડોક્ટર મધુમિતા દેવનાથની 9 ઓગસ્ટના કોલકાતાની આરજી કેર હોસ્પિટલની અંદર ગેંગ રેપ કરી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। તો 1 માસથી વધુ સમય થઈ જવા છતાંય ગુનેગારોને સજા નથી મળી, જેને લઈ કચ્છના અલગ અલગ મહિલા સંગઠનો દ્વારા એક રેલી અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો સાથે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપી ગુનેગારને ઝડપથી સજા મળે અને આવો કાયદો કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ અમલી બનાવે તેવી માંગ કરી હતી। અને આવેદનપત્ર આપવા આવેલી મહિલાઓમાં આજે આક્રોશ પણ જોવા મળ્યો હતો। મારું નામ ચેતનાબા જાડેજા છે। હું કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભાનો પ્રમુખ છું। આજે શું આયોજન કરવામાં આવ્યું? કેટલા મહિલાઓ? આપ બધા જાણો છો કે કલકત્તા મધ્યે 1 મહિના પહેલા જે રેશિડન્ટ ડોક્ટર હતા દીકરી, એના સાથે ગેંગરેપની ઘટના બની હતી અને એ ઘટના સંદર્ભે આજે પ્રથમ માસિક શ્રદ્ધાંજલિ રૂપે અમે આજે 92 થી 93 સંગઠનો જે ભુજની અંદર દરેક જ્ઞાતિના 92 સંગઠનો ભેગા થઈ બધા બહેનો દ્વારા દીકરીને પ્રથમ તો શ્રદ્ધાંજલિ દેવામાં આવી। ત્યારબાદ વિરામ હોટલ થી ગઈ અને કલેક્ટર સાહેબને એક આવેદન પત્ર દેવામાં આવ્યું કે પીડિતાને આ દીકરીને ત્વરે ન્યાય મળે અને ગુજરાતમાં પણ એવો કાયદો બને કે જે તાત્કાલિક આવા જે ગુના કરે છે એને ક્યારે પણ બક્ષવામાં ન આવે અને તાત્કાલિક આવી પીડિતાઓને ન્યાય આપવામાં આવે। સંગઠનો કઈ રીતે જોવામાં આવ્યા હતા અને શું સમાજ આપી દે? અમારી અપીલ એ જ હતી કે મહિલાઓ પર જે પણ અત્યાચારો થઈ રહ્યા છે, દિવસે દિવસે આપ જોઈ રહ્યા છો, કાલે પણ વર્તમાન પત્રોમાં તેલંગાણા હોય કે મેરઠ હોય કે પછી અહીંયા કચ્છનો વાગડ વિસ્તાર હોય, ત્યાં પણ દીકરી ઉપર આવી જ રીતે જે ઘટનાઓ બની છે, તો એ ઘટના સંદર્ભે અને અન્ય પ્રશ્નો હોય મહિલાઓના, એ માટે અમે રક્ષા શક્તિ સંગઠન ટ્રસ્ટ બનાવ્યું છે અને એમાં દરેક સમાજના બહેનોને અંદર જોડ્યા છે। અને આ ખાલી માત્ર એક જ રેલી પૂરતું નથી, જ્યારે પણ મહિલા ઉપર આવા અત્યાચારો થશે એ મહિલાઓને ક્યારે પણ કચ્છ જિલ્લાની અંદર જરૂર હશે તો અમારા ટ્રસ્ટના બહેનો અને અમે બધા સાથે એની સાથે રહી અને પીડિતાઓને ન્યાય આપવામાં આવશે। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।